જલિયાન કોચિંગ આજે આપણે વિદ્યાર્થી મિત્રો બીજા વર્ષના કોમર્સના વિદ્યાર્થી એટલે કે એસવાય બીકોમના વિદ્યાર્થીઓને હેલ્પ થઈ શકે એવા ટેક્સેશન એટલે કે કરવેરાના ચેપ્ટર એક પ્રકરણ છે આઈએમપી ધંધાકીય વ્યવસાયના લાભ કે નફાના દાખલા નંબર 26નો સોલ્વ કરીશું। દાખલાની રકમ તમે જોઈ શકો છો। ઉધાર બાજુ શરૂ સ્ટોક, ખરીદી, પગાર, ઘસારો, જમા બાજુ છેવટનો સ્ટોક, મકાન ભાડું, કાલખાદ, નફો આપેલ છે 4,87,555 શરૂ સ્ટોક ને છેવટના સ્ટોકનો હવાલો ટીક કરી નાખશું વિદ્યાર્થી મિત્રો। માન્ય ઘસારો આપેલો છે તો ઘસારો ટીક કરી નાખશું। રાજકીય પક્ષની માલિકીના વર્તમાનની ધંધાની જાહેરાત ખર્ચ આપેલ હોય તો ઠીક, નકા આપણે ડાયરેક્ટ હવાલો સોલ્વ કરી નાખશું। મોટર કાર આપેલ છે તો મોટર કાર આપેલ હશે તો ઠીક, નકા આપણે ડાયરેક્ટ ટીક કરી નાખશું। જાહેરાત ખર્ચ છેલ્લા આપેલા છે, આપણે એને ટીક કરી નાખશું વિદ્યાર્થી મિત્રો। અને મોટર કારનો અંગત વપરાશ માટે ઉપયોગ થાય છે। 19,000ની કિંમતનો માલ 14,000માં ખરીદેલ જે ઘર વપરાશ માટે લઈ ગયેલ, જેનો વેચાણમાં 25,000 તરીકે સમાવેશ થયેલો તો વેચાણને ટીક કરી નાખશું વિદ્યાર્થી મિત્રો। પુસ્તકના લેખક તરીકે આનંદને મળેલ રોયલ્ટીના 10,000 નફા નુકસાન ખાતામાં દર્શાવેલ નથી, એટલે ના નોંધાયેલી આવક પણ આપેલી છે, જે આપણે નોટ ડાઉન કરી નાખશું વિદ્યાર્થી મિત્રો। ખાસ રકમ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો। અને આ દાખલો સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટના મેન્સના વિદ્યાર્થીઓને તો બહુ આઈએમપી રહી શકશે, કેમ કે ટેક્સેશન એમના સિલેબસમાં આપેલ જ છે। ટાટેચેસ અને ટાટેચેસ કોમર્સના વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ થઈ શકે એવો આ પ્રકરણનો દાખલો છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો સોલ્વ કરીશું। વિદ્યાર્થી મિત્રો સૌથી તમારે પહેલાં લખી નાખવાનું નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો તમને દાખલામાં આપેલો હતો 4,87,555। પછી ટાઇટલ આપી દેવાનું મજરે ન મળે તેવા ખર્ચા, એના પછી ટાઇટલ આપી દેવાનું મજરે ન મળે તેવી આવકો, એના પછી ટાઇટલ આપવાનું મજરે મળે તેવા ખર્ચા, અને એના પછી ટાઇટલ આપવાનું મજરે મળે તેવી આવકો જો હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો। વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરી નાખી હતી, ચોખ્ખો નફો લખી નાખ્યો હતો, મેં તમને ટાઇટલ અપાવી દીધા હતા। હવે હવાલો વાંચજો। શરૂ સ્ટોક તેની પડતર કરતાં 10% વધુ કિંમતે આંકલ છે વિદ્યાર્થી મિત્રો। ધારો કે શરૂ સ્ટોક 100 આપેલો છે, વધુ કે ને તો પ્લસ કરવાનું અને ઓછું કે ને તો માઇનસ કરવાનું। 100 પ્લસ 10% વધુ કરીને એટલે શરૂ સ્ટોક તમારો 110 થઈ જશે। હવે આપણો શરૂ સ્ટોક 110 આવ્યો, 110 મૂળ સ્ટોક થઈ ગયો 100। તમને દાખલામાં આપેલ છે શરૂ સ્ટોક 2,42,000, તો 2,42,000 એ કેટલા? ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો। 110 100 તો 2,42,000 એ કેટલા? એટલે તમારો શરૂ સ્ટોક મળી જશે 2,20,000। હવે આપણે બતાવવાનું હતું 2,20,000 પણ આપણે વધુ બતાવી દીધો છે, એટલે આપણે બતાવ્યો છે 2,42,000, તો આપણે બેનો તફાવત લેશું। 2,42,000 માઇનસ 2,20,000 એટલે 22,000 આવશે વિદ્યાર્થી મિત્રો। તમારે દાખલો સોલ્વ કરવો તો તમારે જોવાનું શરૂ સ્ટોક આપણે નફા નુકસાનની ઉધાર બાજુ બતાવી, આપણે ઉધાર બાજુ બતાવીએ એટલે એને ખર્ચ તરીકે ગણી લેવાનું, ગણવાનું, ખર્ચ નથી ખાલી ગણવાનું। હવે આપણે શરૂ સ્ટોક વધુ બતાવી, ખર્ચ વધુ બતાવીને નફો ઘટાડ્યો, તો હવે આપણે શું કરી નાખવાનું? વધારવાનું, એટલે મજરે ન મળે તેવા ખર્ચામાં લખવાનું શરૂ સ્ટોક 2,42,000 માઇનસ 2,20,000 વિદ્યાર્થી મિત્રો। મુદ્દો આઈએમપી છે, તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો જરૂરથી મને આ મુદ્દા વિશે તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો, ને આવડી ગયું હોય તો ગણતરી કરીને કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો, તો મને ખ્યાલ આવી શકે કે મારા વિદ્યાર્થીઓને સમજણ પડી ગઈ છે। બીજું ખરીદી, કોઈપણ ધંધામાં ખરીદી હોય। ત્રીજું પગાર, કોઈપણ ધંધામાં હોય। પછી આપણને આપેલ છે ઘસારો, હવાલા પહેલાં આપણે જોઈ લઈએ। હવાલામાં શું કીધું હતું? યંત્રનો માન્ય ઘસારો ફક્ત 4,000 છે। નંબર 2 જોશો ને તો માન્ય ઘસારો 4,000 છે, જ્યારે યંત્રનો ઘસારો આપેલ છે 25,000। એટલે આપણે આવકવેરા માન્ય ઘસારો 4,000 આપ્યો છે, પણ આપણે 25,000 ગણ્યો છે, એટલે આપણે વધુ ગણ્યો છે। આપણે વધુ ઘસારો ગણ્યો ને તો મજરે ન મળે તેવા ખર્ચામાં લખવાનું, અને ઓછો ગણ્યો હોય ને તો મજરે મળે તેવા ખર્ચામાં લખવાનું। એટલે લખવાનું યંત્રનો ઘસારો 25,000 માઇનસ 4,000 એટલે 21,000। ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો। પછી આપણાને આપેલ છે મૂડીનું વ્યાજ, તો મૂડીનું વ્યાજ અંગત ખર્ચો કહેવાય। મેં કીધું હતું બધા અંગત ખર્ચા લખી નાખવાના, કાલખાદ અનામત લખી નાખવાનું, આવકવેરો લખી નાખવાનું।
જાહેરાત ખર્ચમાં કાંઈક હવાલો આપેલ છે, નીચે દાન આપેલ છે તો દાન લખી નાખવાનું 16,000. જાહેરાત ખર્ચમાં હવાલો છે, જાહેરાત ખર્ચ આપેલ છે 26,000. જાહેરાત ખર્ચની હવાલો વાંચજો. રાજકીય પક્ષની માલિકીના વર્તમાનપત્રમાં ધંધાની આપેલી જાહેરાતના 17,000નો સમાવેશ થાય છે. રાજકીય પક્ષ એટલે અન્ય સાધનની આવકનો ખર્ચો કહેવાય. તો આપણે લખી નાખશું જાહેરાત ખર્ચ 17,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો. બધા ખર્ચાનો સરવાળો કરશું એટલે મજરે ન મળે તેવા ખર્ચા 1,33,000 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. 4,87,555માં 1,33,000 ઉમેરશું એટલે 6,20,555 આવી જશે. પછી આપણે લખવાનું બાદ મજરે ન મળે તેવી આવકો. જમા બાજુ આપણાને છેવટનો સ્ટોક આપેલ છે. મકાન ભાડું મકાન મિલકતના શીર્ષક હેઠળ આવે એટલે લખી નાખ્યું છે મજરે ન મળી તેવી આવકમાં. ખાલખાત પરત, તો ખાલખાત પરતનો તમે હવાલો વાંચશો વિદ્યાર્થી મિત્રો. દાખલામાં આપેલ હશે ખાલખાત પરત. નીચે વાંચશો ઉપર જણાવેલ ખાલખાત પરત પૈકી 13,000 ભૂતકાળમાં નામંજૂર થઈ છે. એમાંથી નામંજૂર થયેલ ખાલખાત પરત 13,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો. હવે હું તમને આખર સ્ટોક સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. આખર સ્ટોક 3,15,000 છે. આખર સ્ટોક પડતર કરતાં 5% વધુ કિંમતે દર્શાવાય છે. આપણે ગણતરીમાં સમજવાનું કે ધારો કે આખર સ્ટોક 100 આપેલો છે, વધુ કીધું હોય તો પ્લસ કરવાનો, +5 એટલે આખર સ્ટોક થઈ જશે 105. ત્રિરાશિ મૂકીએ 105 આખર સ્ટોક 100 તો 3,15,000 કેટલા આખર સ્ટોક મળી જશે 3 લાખ રૂપિયા. હવે આપણો આખર સ્ટોક હતો 3,15,000 રૂપિયા. એમાંથી 3 લાખ રૂપિયા જાય એટલે આપણે 15,000 રૂપિયા વધુ બતાવ્યા હતા. આખર સ્ટોક એટલે આપણે એક પ્રકારની આવક તરીકે સમજીશું. આખર સ્ટોક વધુ બતાવ્યો હતો એટલે નફો આપણે વધાર્યો હતો. તો હવે આપણે નફો ઘટાડવાનો. તો આપણે લખશું બાદ મજરે ન મળે તેવી આવકોમાં આખર સ્ટોક 3,15,000 - 3 લાખ એટલે 15,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પહેલો હવાલો થઈ ગયો, બીજો હવાલો થઈ ગયો, ત્રીજો થઈ ગયો, ચોથો હું તમને હવાલો સમજાવું છું. પાંચમો હવાલો 19,000ની બજાર કિંમતનો માલ 14,000માં ખરીદેલ. આ તો 19,000નો 14,000માં ખરીદેલ તે ઘર વપરાશ માટે લઈ ગયેલા જેનો સમાવેશ વેચાણમાં 25,000 તરીકે થયો. એટલે આપણે વેચાણમાં અમુક આવકનો સમાવેશ થઈ ગયો છે જે ઘર વપરાશ માટે લઈ ગયા છીએ. તો આને કહેવાય અંગત વપરાશ માટે લીધેલ માલ. અંગત વપરાશ માટે માલ લઈ ગયા હોય તો એની આમનો એમ થાય ઉપાર ખાતે ઉધાર તે ખરીદી ખાતે જમા. એટલે આપણે ખરીદીમાંથી માઇનસ કરવાનું હોય. હવે તમારે શું કરવાનું છે? વેચાણમાં કેટલા તરીકે સમાવેશ થયો તો 25,000 તરીકે. અને આપણે બજાર કિંમત બજાર કિંમત આપેલ હતી 19,000. બજાર કિંમતને ભૂલી જવાની. 25,000માં સમાવેશ થયો તો અને ખરીદ્યો કેટલામાં હતા 14,000. એ બેનો તફાવત લેવાનો. એટલા રૂપિયા આપણા વેચાણમાં વધારાના છે એ આપણે મજૂરી ન મળે તેવી આવકોમાં નોટ ડાઉન કરશું. તો લખશું અંગત વપરાશ માટે લીધેલ માલ 25,000 - 14,000 એટલે 11,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પછી ટાઇટલ આપશું મજરે મળે તેવા ખર્ચાઓ. આપણે હવાલો સોલ્વ કરીશું. મોટરની શરૂની બાકી 1/4/24ના રોજ 1,20,000 15% લેખે મજરે મળે તેવો ઘસારો છે. ધંધા માટે મોટરનો વપરાશ 2/3 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો 1,20,000ના તમે 15% કરશો તો ઘસારો તમને દાખલામાં ક્યાંય આપેલ નથી. ખાસ નોટ ડાઉન કરજો. દાખલામાં આપેલ હોત ને તો અંગત આપણે હોતી જોવું પરત, પણ દાખલામાં આપેલ નથી એટલે આપણે ઘસારો ગણવાનો જ બાકી છે. 1,20,000ના 15% કરશો ને તો તમને 18,000 માન્ય ઘસારો આવશે. હવે દાખલામાં આપેલ હોત ને તો અંગત જે હોત ને અંગત એને આપણે દૂર કરવું પડત, પણ આ દાખલામાં ક્યાંય આપેલ જ નથી એટલે ઘસારો નોટ કરવાનો જ બાકી છે. તો 18,000નો 2/3 જે ધંધા માટેનો છે ને એ આપણે નોટ ડાઉન કરશું. મજરે મળે તેવા ખર્ચામાં મોટરકારનો ઘસારો 1,20,000ના 15% એટલે 18,000. 18,000નો 2/3 ભાગ એટલે 12,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દાખલો સોલ્વ કરીશું. 4,87,555માં 1,33,000 ઉમેર્યા હતા તો 6,20,555 આવ્યા હતા.
એમાંથી મજરે ન મળે તેવી આવકો બાદ કરી નાખશું અને મજરે મળે તેવા ખર્ચાઓ માઇનસ કરી નાખશું એટલે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ આપણાને કરપાત્ર નફો મળી જશે 5,55,555. વિદ્યાર્થી મિત્રો, દાખલો આઈએમપી છે કેમ કે શરૂ સ્ટોક અને આખર સ્ટોકનો હવાલો આપેલ છે અને વેચાણનો પણ હવાલો આપેલો છે. આવો જ શરૂ સ્ટોક અને આખર સ્ટોકનો હવાલો અને વેચાણના હવાલા જેવો હવાલો મારા ચેનલ ઉપર દાખલો છે, તો જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.